On the auspicious day of 6th June 1972, by the divine wish and grace of Hariprasad Swamiji Maharaj, Prabodh Swamiji took Diksha. Prabodh Swamiji offered his everything, his body, his mind, his very existence at the lotus feet of Hariprasad Swamiji Maharaj. That moment of total surrender became the foundation of a life lived entirely, selflessly, and joyfully in the seva of God and His devotees. પ્રભુ સ્વામીના 50 વર્ષ એટલે સાધુતાના 50 વર્ષ. પ્રભુ સ્વામીની દીક્ષાના 50 વર્ષ એટલે જીવનમાં નિયમિતતાના 50 વર્ષ. નિયમિતતા બહુ અઘરી વસ્તુ છે. ઇંગ્લિશમાં જેને કે કન્સિસ્ટન્સી. પચાસ વર્ષની સાધુતા, 50 વર્ષની કન્સિસ્ટન્સી, 50 વર્ષ ગુરુહરિ સ્વામીશ્રી સિવાય કોઈના તરફ કિંચિત નજર નહીં. 50 વર્ષ સરળતા, 50 વર્ષ મન રહિતના જીવનના. મન જ નહીં, સ્વામીજી કે એટલું જ જીવન. બધી જ વસ્તુ અઘરી છે. 50 વર્ષ હું કાંઈ નથી એવા ભાવથી જીવવા. 50 વર્ષમાં 50 વર્ષ નવરા નહીં રહેવાના. નવરા જ નહીં રહેવાના. એક સેકન્ડ પ્રભુ સ્વામીને ક્યારેય જોયા નહીં કે બાકડે બેઠા હોય અને કઈ ના કરવાનું હોય, એમનામ જ બેઠા હોય. જોયા તું રાજી થાના 50 વર્ષ છે. બધું જ કરવાનું છતાં બી હું તો નિમિત્ત માત્ર, હું કાંઈ કરતો નથી. સ્વામીજીને લઈને બધું છે. એના 50 વર્ષ બીજું શું કર્યું? સ્વામીજીની દિનચર્યા કરીએ. સ્મૃતિના ગાન જે આપણે સાંભળીએ છીએ, ઓડિયો અને વિડીયોમાં દર્શન કરીએ છીએ. એ કોને તપશ્ચર્યા કરી? ઝીણું કેટલું બધું સ્વામીજીને માઇન્યુટલી ઓબ્ઝર્વ કરતા હશે. અત્યારે સ્વામીજીની જગ્યાએ આપણા માટે પ્રભુ સ્વામી છે. લો, રોજ પૂજામાં આપણે દર્શન કરીએ છીએ ને, કલાક નહીં કરતા? લખો ને. આનંદ સ્વામી બી લખે ને આપણે હોય લખે. લખી તો બતાવો. કેટલું માઇન્યુટ ઓબ્ઝર્વેશન કરવું ત્યારે લખાય. પણ એ જે લખ્યું પ્રભુ સ્વામીજીએ, તો કેવું દર્શન કરતા હશે. ભગવાન સિવાય જેને કંઈ વાલું ના હોય એ આવું દર્શન કરી શકે. આપણે તો દર્શન એક બાજુ પ્રભુ સ્વામીના કરીએ તો બીજી બાજુ આજુબાજુ વાળા શું કરે છે, કોણ કરે છે, કેમ કરે, પંખો ચાલુ છે એ નહીં ચાલુ, ગરમી લાગી, એસી લાગે, તો દર્શન ઉતરે જ ના અંદર. તો ઉતરે ના તો કરીએ સ્મૃતિના ગાન તો કઈથી લખાય? આપણાથી લખાય? પ્રભુ સ્વામી કરીએ સ્મૃતિના ગાન, કેમ કે જીવનમાં કોઈ બાહ્ય દ્રષ્ટિ નથી. એક જ દ્રષ્ટિ હરિપ્રસાદ સ્વામી. એમનામાં અહંકાર નથી, એનામાં હરિપ્રસાદ સ્વામી સિવાય કાંઈ નથી. એને માન નથી ને અપમાનય નથી, એટલે કોઈ પ્રકારની ચર્ચા નથી. ભગવાન સિવાય એમનામાં કાંઈ નથી. એવા સાધુ
ને દીક્ષા દીધી છે. એના 50 વર્ષ. स्वधर्म की सरगम, 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 स्वधर्म की सरगम. ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ એક આહલેખ જગાડી છે કે ધરતી પર અનંત રીતે મોટા થવાની અનંત રીત છે, પણ ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ આપણને દિન પ્રતિદિન નાના થવાની અનંત રીત એમના જીવનથી બતાવી રહ્યા છે. સર્વ સત્તા, સર્વ બુદ્ધિ શક્તિ, સર્વ કુશાગ્રતા, સર્વ સામર્થ્યની સાથે ગુરુહરિ પ્રબોધ સ્વામીજી આપણને અત્યારે વિચરણ કરે છે, પણ તમે એમનું અંગત જીવન જુઓ. એટલી બધી સહજતા, એટલી બધી સરળતા. ઠાકોરજી આગળ હું કાંઈ નહીં, આજુબાજુના ભક્તો આગળ હું કાંઈ નહીં, નાનામાં નાના સેવક વિજયભાઈ આગળ પણ હું કાંઈ નહીં. એટલી બધી સહજતા અને સરળતાથી પોતાનું અસ્તિત્વને ભૂલીને પોતાનું, બાકી તો એમનું અસ્તિત્વ ના હોય તો કોઈનું અસ્તિત્વ ના હોય, બ્રહ્મ તત્વ છે. સ્વામીજી એકવાર જતા હતા અને એક કચરા પેટી પડી હતી ને સ્મેલ આવતી હતી, ખરાબ સ્મેલ આવતી હતી, તો બધાએ નાક પર હાથ મૂક્યા અને ગુરુએ દ્રષ્ટિ કરી. સ્વામીજી એક વાક્ય બોલ્યા કે જો ગુણાતીતની દ્રષ્ટિ ફરે ને તો આખું બ્રહ્માંડ આવી રીતે ગંધાઈ ઉઠે. તો એમની સામર્થ્ય ને એમનું અસ્તિત્વ કેવું છે કે આજે હું ના હોઉં તો ભાઈ એવું ના કહી શકો તમે જર્મની બંધ થઈ જશે. જર્મની તો ચાલતું જ રહેવાનું, દુનિયા તો ચાલતી જ રહેવાની, પણ અક્ષરભ્રમ એવું કે હું ના હોઉં તો ભાઈ હું ના હોઉં તો આપણે કોઈ ના હોઈએ. જેને લઈને પૃથ્વી ચેતન છે, જેને લઈને જળ અને ચેતન બંનેમાં પ્રવેશ જેનો છે, એવું મૂળ તત્વ અક્ષરભ્રમ. અને એ અક્ષરભ્રમ જ્યારે પ્રત્યક્ષ સ્વરૂપે આપણને મળ્યું છે, ત્યારે આપણે એના દાસત્વમાં ડૂબવાનું, એની સહજતા અને સરળતામાં ડૂબવાનું. તો ગુરુહરિનો એક નાનકડા પ્રસંગનું દર્શન કરીએ કે ગયા વર્ષે ગુરુહરિ ફ્લાઇટમાં બિરાજમાન હતા અને એમને એક સ્વામીજીની સ્મૃતિનું દર્શન કરાયું. એ સ્મૃતિ સ્વાધ્યાય કરવા જેવી સ્મૃતિ છે. એ સ્મૃતિ ખાલી આનંદ માટે નથી, પણ એક ઘણું બધું આપણને આપી જાય છે કે આપણે આપણું અસ્તિત્વ લઈને કેટલું બધું ફરીએ છીએ એનો ખ્યાલ આવે. તો એ સ્મૃતિ કહેતા હતા કે જ્યારે હું સ્વામીજી સાથે હતો ત્યારે સ્વામીજીની સાથે ઠાકોરજી લઈને સેવામાં હતો અને અમે ફ્લાઇટમાં બેઠા હતા. ફ્લાઇટમાં સ્વામીજીની બાજુની સીટ મારી હતી, ફર્સ્ટ ક્લાસમાં બેઠા હતા અને ઓલા ક્રૂ મેમ્બર આવે એને કીધું કે ભાઈ આ જે ઠાકોરજી તમારી પાસે છે ને એને તમે ઉપર મૂકી દો, એ લગેજ અથવા નીચે મૂકી દો, તમે સાથે લઈને ના બેસી શકો. એટલે આપણે જનરલી ઇન્ફોર્મ કરતા હોઈએ છીએ, પણ આપણે ઘણીવાર શું થાય કે ભાઈ એને સમજાવીએ તો ના સમજી શકે. એટલે પછી એમને સમજાયા એટલે જે જોડેવાળા હોય એ એમને સમજાવતા હતા કે અમારા ભગવાન કહેવાય, અને ના મુકાય. પણ ઘણા દેશોમાં નાસ્તિક મેન્ટાલિટી હોય તો ના સમજે. ગુરુહરિએ શું કર્યું, પ્રભુ સ્વામી કે મેં શું કર્યું કે મેં ઠાકોરજીને સીટ પર મૂક્યા અને હું નીચે બેસી ગયો. એટલે એ તરત જ એકદમ સર કરીને આવ્યો, કારણ કે ફર્સ્ટ ક્લાસનો પેસેન્જર નીચે બેસી જાય તરત જ પછી એને કીધું કે ના તમે રાખો તમારી પાસે, પણ તમે ઉપર બેસો. તો વાત એ છે કે જ્યારે ગુરુહરિ આપણે હોય તો શું કરીએ કે આપણને ઇંગ્લિશ સારું આવડતું હોય તો આપણે સમજાવવા પ્રયત્ન કરીએ, આપણી બુદ્ધિ શક્તિનો ઉપયોગ કરીએ, પણ ન મેં રહું ન મેરી આરઝુ રહે. એ જેના જીવનમાં દાસત્વ વણાયેલું હોય એને શું વિચાર આવે? એને તરત જ એવો વિચાર આવે કે ભાઈ ઠાકોરજી લગેજ નથી, લગેજ હું પોતે છું. એટલે હું નીચે બેસી જાઉં પણ ઠાકોરજી તો ઉપર જ રહેશે. તો પ્રસંગે આપણે આપણી જાતને લગેજ માની શકીએ છીએ. ગુરુહરિ ઠાકોરજીની આગળ સ્વતંત્ર એમનું સમગ્ર અસ્તિત્વ ઠાકોરજીના ચરણાવિંદમાં એમને અર્પણ કરી દીધું હોય. એ જ વ્યક્તિને આવો વિચાર આવે
કે લગેજ તો હું પોતે છું, લગેજ ઠાકોરજી નથી. ઠાકોરજીને લઈને અમે બધા છીએ, તો એ ન મેં રહું ન મેરી આરઝू રહે. On this most auspicious day, we bow at his lotus feet with gratitude, with devotion, and with the prayer that his blessings continue to guide us, today and always. 54 years of Diksha, 54 years of Dasatva, 54 years of I don't exist, 54 years of selfless love, 54 years of lighting the way for thousands of souls across the world.